ઉપસમ પ્રકરણ મહર્ષિ ઉદાલકની સાધના, તપસ્યા અને પરમાત્મા પ્રાપ્તિનું વર્ણન, સતા સામાન્ય, સમાધિ અને સમાહિતના લક્ષણ. શ્રી વશિષ્ઠજી કહે, હે રઘુનંદન, ઉદાલક મુનિ પોતાની વિશાળ વિશુદ્ધ બુદ્ધિથી આવો નિશ્ચય કરી પદ્માસન વાળીને બેસી ગયા. તે સમયે તેમના નેત્ર અડધા મીચેલ હતા. ત્યાર પછી જે ઓમકારનું ઉચ્ચારણ કરે છે તેને પરમ પદની પ્રાપ્તિ થઈ જાય. કેમ કે ઓમ આ અક્ષર પરબ્રહ્મ છે આવો નિશ્ચય કરી તેમણે ઓમકારનું, જેનો ધ્વનિ ઉપર જઈ રહ્યો હતો, ઊંચા સ્વરથી ઉચ્ચારણ કર્યું. જેમ ઘંટની વચ્ચે લટકાવેલા લટકણિયાને સારી રીતે ઠોકવાથી, ટીચવાથી મોટો અવાજ થાય છે, તેમના દ્વારા ઉચ્ચારેલા પ્રણવ ધ્વનિ જ્યાં સુધી બ્રહ્મરંધ્ર સુધી વ્યાપ્ત ન થયો અને જ્યાં સુધી તે સર્વવ્યાપક વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને અભિમુખ ન થઈ ગયા, ત્યાં સુધી ઓમકારનું ઉચ્ચારણ કરતા રહ્યા. પ્રણવના અકાર, ઉકાર, મકાર, બિંદુ આ પ્રમાણે 3.5 અંશ છે. તેમાંના પ્રથમ અંશ અકારનું ઉચ્ચ સ્વરથી ઉચ્ચારણ થતાં જ્યારે શરીરની અંદર શબ્દના ગુંજવાના કારણે પ્રાણ પૂર્ણપણે ક્ષુભ થઈ ઉઠે, ત્યારે પ્રાણવાયુને છોડવાના ક્રમમાં, જેને રેચક કહેવામાં આવે, તે જ પ્રમાણે સંપૂર્ણ શરીરને ખાલી કરી દીધું. જેમ મહર્ષિ અગસ્ત્યએ સાગરના જળને પી લીધા પછી તેને ખાલી કર્યું, ત્યાર પછી પ્રણવના બીજા અંશ ઉકારના ઉચ્ચારણ વખતે ઓમકારની સમસ્થિતિ હોવાથી પ્રાણોનો નિશ્ચલ કુંભક નામક ક્રમ સંપન્ન થયો. તે સ્થિતિમાં પ્રાણ ન બહાર હતા, ન અંદર, ન નીચેના ભાગમાં હતા, ન ઉપરના ભાગમાં, ન દિશાઓમાં પણ ભ્રમણ કરી રહ્યા હતા, બલકે સારી પેટે સ્તંભિત કરવામાં આવેલા જળની જેમ પૂર્ણ રીતે શાંત હતા. ત્યાર પછી પ્રણવના ઉપશાંતિપ્રદ ત્રીજા અંશ મકારના ઉચ્ચારણ સમયે પ્રાણવાયુને અંદર લઈ જવાના કારણે પ્રાણોનો પૂરક નામનો ક્રમ થયો. આ ત્રીજા ક્રમમાં પ્રાણ જીવાત્મામાં ભાવના દ્વારા ભાવિત અમૃતની મધ્યમાં પહોંચીને હિમસ્પર્શ જેવી સુંદર શીતળતાને પ્રાપ્ત થઈ ગયા. આ ઉપરાંત પદ્માસનમાં બેઠેલા ઉદાલક મુનિએ તે ભાવનામય શરીરમાં દઢ સ્થિતિ કરી સાંકળમાં બાંધેલા ગજરાજની જેમ પોતાની 5 ઇન્દ્રિયોની શરીરમાં બાંધી દીધી. પછી તેઓ નિર્વિકલ્પ સમાધિ માટે શરદ ઋતુના નિર્મળ આકાશની જેમ પોતાના સ્વભાવને શુદ્ધ બનાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. જ્યારે ઉદાલક મુનિને તે સમાધિ દ્વારા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, ત્યારે તેઓ દસ્ય પ્રપંચના વિકલ્પોથી રહિત થઈ તે નિત્ય અનંત વિજ્ઞાન આનંદય પરમાત્મામાં તદ્રુપ થઈ ગયા. જે જગતના કારણ, શુદ્ધ સ્વરૂપ અને મહાન છે, તેઓ શરીરથી અલગ થઈને કોઈ અનિર્વચનીય સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા અને નિત્ય સત્ય સમ ચિન્મય રૂપ થઈ આનંદ સાગર પરમાત્મામાં વિલીન થઈ ગયા. તે સમયે તેઓ હવા વિનાના સ્થાનમાં રાખેલા દીવાની જેમ કાંતિમાન મૂર્તિવત અચળ મનવાળા તરંગો વિનાના સમુદ્ર જેવા શાંત અને વરસી ગયેલા જળ વિનાના વાદળ જેવા મૌન થઈ ગયા. આ પ્રમાણે જ્યારે આ મહાન સંસાર સ્વરૂપ પરબ્રહ્મમાં સ્થિત થયેલા ઉદાલકનો ઘણો સમય પસાર થઈ ગયો, ત્યારે તેમણે અનેક આકાશચારી સિદ્ધો તથા દેવતાઓને જોયા. ત્યારબાદ જે ઇન્દ્ર અને સૂર્યનું પદ આપવાનું સામર્થ્ય રાખનારી અનેક સિદ્ધિઓ પણ અપસરાઓથી વીંટળાયેલી ત્યાં ચારેય બાજુથી આવી પહોંચી. પરંતુ ઉદાલક મુનિએ તે સિદ્ધિઓને બાળકના રમકડા સમજી તેમનો જરાય આદર ન કર્યો, કેમ કે તેમનું મન ક્ષોભરહિત અને બુદ્ધિ ગંભીર હતી. આ પ્રમાણે સિદ્ધોના અનાદર કરી તેઓ 6 મહિના સુધી તે આનંદ મંદિરરૂપી સમાધિમાં એ પ્રમાણે સ્થિત રહ્યા જેમ ઉત્તરાયણના 6 મહિના સૂર્ય ઉત્તર દિશામાં રહે
આટલા સમયમાં ઉદાલક મુનિને જીવન મુક્ત પદની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારે ત્યાં તેમની પાસે સિદ્ધોનું ટોળું, દેવતાઓનું સમુદાય, સાધ્યગણ, બ્રહ્મા અને શંકર વગેરે ઉપસ્થિત થયા. પરમાત્માની પ્રાપ્તિ તે પરમ પદ છે, તે જ પરમ શાંત ગતિ છે, તે શાશ્વત કલ્યાણ સ્વરૂપ મંગલમય પદ છે. જેને ત્યાં વિશ્રામ કરવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો તેને ભ્રમ પુનઃ વિઘ્ન રૂપો બનતો નથી. સંતો તે પરમ પુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર કરી આ વિનાશવાન બ્રાહ્ય દસ્ય પ્રપંચમાં એ પ્રમાણે આસક્ત થતા નથી. જેમ ચૈત્ર રથ નામના રમણીય ઉદ્યાનમાં પહોંચેલા લોકો 52ના વનમાં જવાની ઈચ્છા કરતા નથી. ઉદાલક મુનિએ સિદ્ધિઓને દૂર હટાવી દીધી. તેઓ 6 માસ સુધી સમાધિમાં સ્થિત રહ્યા પછી જ્યારે ફરી સમાધિ છોડીને જાગ્યા ત્યારે તેમને પોતાની સામે થોડી પરમ તેજસ્વી સ્ત્રીઓ દેખાય, જેઓ ચંદ્રબીમ જેવા સુંદર શરીરની, સ્નેહાળ અને પ્રણામ કરવાની અભિલાષાવાળી હતી. આ ઉપરાંત જેમના પર પતાકાઓ શોભી રહ્યા હતા, ચામરોથી શોભતા વિમાનોની કતારો પણ જોઈ. બીજી બાજુ તેમણે જેમના હાથોમાં દર્ભની વીંટી પહેરવાથી તેના નિશાન અંકિત થઈ ગયા હતા, તેવા મારા જેવા મુનિઓ અને વિદ્યાધરીઓ સહિત શ્રેષ્ઠ વિદ્યાધરોને પણ જોયા. તે બધાએ મહાત્મા ઉદાલક મુનિને કહ્યું કે ભગવાન, અમે તમને પ્રણામ કરીએ. તમે કૃપાપૂર્ણ દ્રષ્ટિથી અમારી સામે છો. એ મુને, પધારો અને આ વિમાનમાં બેસી સ્વર્ગમાં પધારો. કેમ કે ભોગ સંપત્તિઓની અંતિમ સીમા સ્વર્ગ તો છે. એ વિભો, ત્યાં આવીને તમે કલ્પ સુધી પોતાના ઈચ્છિત ભોગોનો સારી રીતે ઉપભોગ કરો. કેમ કે તમામ તપસ્યાઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે હોય. એ ભગવાન, આ વિદ્યાધરોની સ્ત્રીઓ હાર ચામર લઈને તમારી પાસે ઊભી તેમની સામે છું. કેમ કે ધર્મ અને અર્થનો સાર કામ છે. કામની સારભૂત સુંદર સ્ત્રીઓ છે. જેમ વૃક્ષ લતાની મંજરીઓ વસંત ઋતુમાં ઉપલબ્ધ થાય તે જ પ્રમાણે આ અપ્સરાઓ સ્વર્ગમાં મળે. આ પ્રમાણે કહેનારા તે બધાય વિદ્યાધરો, ઋષિમુનિઓ વગેરેનો યથાયોગ્ય આદર સત્કાર કરી ઉદાલક મુનિ ભ્રાંતિ રહિત નિશ્ચળ ભાવે બેસી રહ્યા. તેઓ ગંભીર બુદ્ધિના તો હતા, તેથી તેમણે ન તો પ્રાપ્ત ઐશ્વર્યનું અભિવાદન કર્યું કે ન તિરસ્કાર પણ કર્યો. ઉદાસીન જ રહ્યા. ભો સિદ્ધ ગણો, તમે લોકો હવે સીધાઓ એમ કહીને તેઓ પોતાના સમાધિરૂપ કાર્યમાં સંલગ્ન થઈ ગયા. ત્યારે સિદ્ધો થોડા દિવસ ઉદાલક મુનિની સ્તુતિ, પ્રશંસા વગેરે દ્વારા ઉપાસના કરી આપમેળે ચાલ્યા ગયા. ત્યારે જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત થયેલા મુનિ સ્વેચ્છા અનુસાર વન પ્રદેશ તથા મુનિઓના આશ્રમોમાં સુખપૂર્વક વિચરતા રહ્યા. તે સમયે ઉદાલક મુનિ પરમ પદ પ્રાપ્ત થઈ જતા પર્વતોની ગુફાઓમાં ધ્યાન વગેરે કરતા રહી રહેવા લાગ્યા. ધ્યાનસ્થ થઈ જતા તેઓ ક્યારેક એક દિવસમાં, ક્યારેક એક માસમાં, ક્યારેક એક વર્ષમાં અને ક્યારેક તો ઘણાય વર્ષો પછી ધ્યાન સમાધિમાંથી ઉઠતા. તે સમયથી લઈને ઉદાલક મુનિ વ્યવહારમાં તત્પર રહી ચિન્મય પરમાત્મામાં એકાગ્ર ભાવે પરમ સમાધિમાં સ્થિત રહેતા. આમ ચિન્મય પરમાત્મામાં અભિન્નતાના દઢ અભ્યાસથી મહાન ચિન્મય વિજ્ઞાન આનંદન પરમાત્માને પ્રાપ્ત કરી તે મુનિ સર્વત્ર સમદ્રષ્ટિવાળા થઈ ગયા. જેમ સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર સર્વત્ર સમાન હોય, આ પ્રમાણે સઘળાએ વિક્ષેપો નિવૃત્ત થઈ જવાથી પરમ પદની પ્રાપ્તિથી તેમનું ચિત્ત જ્યારે શાંત થઈ ગયું, તેમના જન્મ મરણરૂપી ચક્ર અટકી ગયું, તેમના તમામ સંશયો ચંચળતા દૂર થઈ ગયા, ત્યારે તેઓ શરદ ઋતુના આકાશ જેવા શાંત, સર્વવ્યાપક, તેજસ્વી, પ્રકાશમય, સ્થિર, વિશુદ્ધ બુદ્ધિ સ્વરૂપ ચિન્મય પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા.
ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. ઉદાલક મુનિના ચરણમાં કોટી કોટી પ્રણામ.